ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની અંદર એક્ટિવ પેસિવ અને ભાગ 6 પાર્ટ 6 એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ ભાગ 6 છે એની અંદર આપણે કહેવાય સાદો ભવિષ્યકાળ એટલે કે સાદો ભવિષ્યકાળ છે તે અને પૂર્ણ ભવિષ્યકાળ એનું જે એક્ટિવ પેસિવ છે તેના વિશે ચર્ચા કરીશું. આગળના લેક્ચરની અંદર આપણે કહેવાય સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ તેમજ મોડલ છે એના જે એક્ટિવ પેસિવ છે તેના વિશે આપણે અભ્યાસ કરી લીધેલો છે. જો કદાચ તમે વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે. તો જોઈએ આપણે કહેવાય છે સાદો ભવિષ્યકાળ એનું જે એક્ટિવ પેસિવ અને પૂર્ણ ભવિષ્યકાળ એનું એક્ટિવ પેસિવ. તો કે આપણો લેક્ચર છે ઇંગ્લિશ એક્ટિવ પેસિવ પાર્ટ 6 એટલે કે ભાગ 6 ધોરણ 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેના માટે આપણો લેક્ચર ઉપયોગી બની રહેશે. છે આપણું જે પ્રેક્ટિસ તો કે 10 સિમ્પલ ફ્યુચર ટેન્સ પેસિવ હોય એટલે કે સાદો, સિમ્પલ એટલે સાદો, ફ્યુચર એટલે ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ એનું પેસિવ હોય એટલે કે સાદા ભવિષ્યકાળનું પેસિવ હોય. તો પહેલું આપણું વાક્ય છે કે they will study Hindi and Sanskrit. શું કહે છે? they will study Hindi and Sanskrit. ભાઈ પહેલા તો કાળ ઓળખવો ખૂબ જરૂરી છે. ભાઈ કદાચ અહીંયા જો ટુમોરો શબ્દ છે અથવા તો નેક્સ્ટ ડે શબ્દ લખેલો હોત તો આપણને ખ્યાલ પડે કે ભાઈ આ ભવિષ્યનું સૂચન કરે છે. પણ ભવિષ્યમાં પાસે 4 કાળ છે, કયો ભવિષ્ય કાળ એના માટે જોવું પડે. પણ કોઈ સૂચક શબ્દ તો આપેલો નથી, છતાં પણ આપણે કાળ છે એને શું કરી શકીએ છીએ? ઓળખી શકીએ છીએ. કઈ રીતે? તો અહીંયા જો તમને will શબ્દ આપેલો છે એટલે will શબ્દ હોય એ ભવિષ્યકાળનું સૂચન કરે. પણ will પછી બી શબ્દ હોય તો એની સાથે ing હોવો પડે એટલે ચાલુ ભવિષ્યકાળ કહેવાય. આ will એની સાથે બી શબ્દ હોય તો એની સાથે ing હોવું પડે તો આ ચાલુ ભવિષ્યકાળ કહેવાય. હવે એક્ટિવ વોઇસ ની હું વાત કરું છું, એક્ટિવ વાક્યમાં. પછી સમજી લો કે આ will છે એની સાથે have હોય તો એની સાથે be3 નું રૂપ હોવું પડે તો આને શું કહેવાય? પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય એક્ટિવ વોઇસમાં. અને સમજી લો કે એક્ટિવ વોઇસ ની અંદર તે will હોય એના પછી મૂળ ક્રિયાપદ હોય તો એને શું કહેવામાં આવે છે? સાદો ભવિષ્યકાળ કહેવામાં આવે. ભાઈ ભવિષ્યના 3 કાળો ઓળખવા માટે will plus be તો ing હોવું પડે એક્ટિવ વાક્યમાં, will plus have તો v3 હોવું પડે તો આ પૂર્ણ ભવિષ્યકાળ થાય. અને માત્ર નકરું will હોય એની સાથે મૂળ ક્રિયાપદ હોય એટલે સાદો ભવિષ્યકાળ જ હોય. તો અહીંયા તમે જો અહીંયા will જોવા મળે છે અને અહીંયા મૂળ ક્રિયાપદ જોવા મળે છે. તો આ તમારો કયો કાળ થયો? તો કે આ તમારો સાદો ભવિષ્યકાળ છે. પણ ખ્યાલ કરવો પડે કે ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય છે તો સ્ટડી એટલે અભ્યાસ કરો. આ મૂળ ક્રિયાપદ છે. they will study Hindi and Sanskrit. તે લોકો હિન્દી અને સંસ્કૃત છે તેનો અભ્યાસ કરી રહ્યા હશે. અભ્યાસ કરશે, કરી રહ્યા છે એવું તો ન કહેવાય કારણ કે ચાલુ ક્રિયા નથી. તે લોકો કહેવાય છે હિન્દી અને સંસ્કૃત છે એનો શું કરશે? અભ્યાસ કરશે. તો આની અંદર તમારું કહેવાય છે કર્મ શું થયું? ઓબ્જેક્ટ શું થયું? તો કે હિન્દી એન્ડ સંસ્કૃત. આ તમારું શું થશે? ઓબ્જેક્ટ એટલે શું થાય? કર્મ. તો એ કર્મને સ્વાભાવિક રીતે આપણે આગળ લાવવું પડશે તો કે હિન્દી એન્ડ સંસ્કૃત મૂકી દીધું. તો હા આપણે આ શબ્દ મૂકી દીધો. હવે અહીંયા પછી આ તમારે જોવાનું નથી ભવિષ્યકાળ માટે કે ભાઈ એક વચન છે કે બહુવચન છે તો એના રૂપ ટુ બી નું રૂપ મૂકવું. અહીંયા તો આપણે ટુ બી નું રૂપ એક જે will છે એ જ આપણે લેતા આવીએ છીએ. સેલ શબ્દ છે એ પણ ભવિષ્યકાળનું સૂચન કરે છે. પણ આપણે મોસ્ટ ઓફ કહેવાય છે કે મેં આગળના લેક્ચરની અંદર વાત કરેલી છે કે સેલનો તમે યુઝ ના કરો અને will શબ્દ છે એનો યુઝ કરો તો પણ સાચું જ છે. તો આનો તમારે હવે પેસિવ વોઇસ કરવું છે તો will પ્લસ બી શબ્દ મૂકવો પડશે અને એની સાથે v3 નું રૂપ એટલે કે કોઈ પણ પેસિવ વોઇસ હોય એની અંદર ઓલરેડી v3 નું રૂપ આવે છે. તો will છે એની સાથે તમે બી શબ્દ વચ્ચે મૂકી દો તો હવે તમારે શું કરવું પડશે? v3 નું રૂપ મૂકવું પડશે. અહીંયા જો will છે બી છે તો એની સાથે ing નું રૂપ હતું. શું લેવા? શા માટે? પણ એ જો એ એક્ટિવ વોઇસ છે અને અહીંયા will બી છે તો v3 નું રૂપ આવે છે. ધ્યાન રાખજો આ પેસિવ વોઇસ છે, બેની અંદર મિક્સ ના થાય. પેસિવ વોઇસ છે એટલા માટે. હિન્દી અને સંસ્કૃત. હવે ભાઈ ભવિષ્યકાળનું સૂચક ભાઈ આનું ટુ બી નું રૂપ મૂકવું પડશે ભવિષ્યનું તો એ ટુ બી નું રૂપ છે will. તો જો આપણે આ will છે એ મૂકી દીધું અથવા તો અહીંયા તો બેઠો શબ્દ will હતો એ મૂકી દેવા. તો will શબ્દ મૂકી દીધો. હવે તમારે પેસિવ વોઇસ કરવો છે તો એક શબ્દ ઉમેરવો પડશે. કયો હતો? કે આ બી. તો જો will મૂક્યા પછી આપણે બી મૂક્યું અને ઓલરેડી પેસિવ વોઇસ ની અંદર v3 નું રૂપ આવશે. તો v3 નું રૂપ સ્ટડી એનું ત્રીજું રૂપ શું થશે? તો કે સ્ટડી. એની પાછળ કહેવાય છે ઈડી લગાડીએ એટલે શું થાય છે? ભૂતકાળનું રૂપ થઈ જાય એટલે કે v3 નું રૂપ થઈ જાય ભૂતકૃદલનું રૂપ.
તો કે હિન્દી એન્ડ સંસ્કૃત વિલ બી સ્ટડીડ બાય ધેમ. આ ધે હતું એને આપણે પાછળ આવ્યા અને ધેનું શું કહે છે ધેમ થશે, પણ એની પહેલા શું કરશું બાય જે શબ્દ છે આપણે મૂકીશું. તો હિન્દી એન્ડ સંસ્કૃત વિલ બી સ્ટડીડ બાય ધેમ. આ કહેવાય છે પેસિવ વોઇસ વાક્ય થયું એ આપણું કમ્પ્લીટ થયું. બીજું વાક્ય જોઈએ તો કે he will give gift to her next Deepavali. જો આ નેક્સ્ટ શબ્દ છે એ આપણને શું કરે છે તો કે નેક્સ્ટ શબ્દ છે આપણને શું કરે છે ભવિષ્યકાળનું સૂચન કરે છે. પણ ભવિષ્યકાળ તો આપણી પાસે કેટલા છે તો ભવિષ્યકાળ તો આપણી પાસે 4 છે. તો આ નેક્સ્ટ થી આપણને નેક્સ્ટ દીપાવલી એટલે કે આવનારી દીપાવલી એટલી વાત ફિક્સ. તો આવનારી દીપાવલી પર કયો કાળ છે ભવિષ્ય છે એટલું ફિક્સ થયું, પણ ભવિષ્યમાં 4 કાળમાંથી કયો કાળ છે જો તમારે સમજવું હોય તો આગળથી તમારે આ આગળના વાક્યની અંદર તમારે થોડું જોવું પડશે. તો શું જોવા મળે છે તો કે અહીંયા will અને give એટલે આપવું. તો કે આ will છે એની સાથે ક્રિયાપદનું આ મૂળ રૂપ આપેલું છે. તો will અને એની સાથે મૂળ ક્રિયાપદ એટલે કે તમારો સાદો ભવિષ્યકાળ જ હોય. કાળ એવો થઈ ગયો. હવે તમારે કર્મ ગોતવું પડશે. તો કર્મ શું છે તો શું અને કોને વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્મ મળશે. તો શું આપશે તો જો ગિફ્ટ, આ તમારું કર્મ થયું. અને કોને આપશે તો કે હર એટલે તેણીને. બે કર્મ થયા. શું આપશે તો કે ગિફ્ટ, કોને આપશે તો કે હર એટલે તેણીને. આ બે તમારા કર્મ થયા. એ કર્મને તમારે શું કરવું પડશે આગળ લાવવું પડશે. પણ બે કર્મને આપણે સાથે આગળ લાવવા નથી, વારાફરતી એક એક કર્મ છે અને આપણે શું કરશું આગળ લાવી અને બંને રીતે આપણે વાક્ય બનાવશું. તો પહેલા શું વાળું વાક્ય છે અને આપણે આગળ લાવીએ તો કે જો ગિફ્ટ. તો ગિફ્ટ એટલે કે આ કર્મ આગળ લાવ્યા. હવે ભવિષ્યનો શબ્દ આ will છે તો જો will ને will મૂકી દીધું. પેસિવ વોઇસ કરવું છે તો આપણે બી શબ્દ છે એ શું કરશું મૂકશું તો કે બી. અને હવે ઓલરેડી V3 નું રૂપ આપણે મૂકીએ છીએ ખ્યાલ છે તો કે V3 આ give નું ત્રીજું રૂપ શું થશે તો કે given. એટલે કે gift will be given. કોને દેવામાં આવશે? જો પહેલા આગળના લેક્ચરની અંદર પણ મેં વાત કરેલી છે કે જ્યારે ડબલ કર્મ હોય અને પેસિવ વાક્ય હોય ને એની અંદર કર્મનું મહત્વ હોય છે, કર્તાનું મહત્વ એવું રહેતું નથી. તો આની અંદર બીજું કર્મ છે પહેલા લખી નાખવાનું અને કર્તા છે એની પ્રોસેસ પછી કરવાની. તો કે આ તમારું બીજું કર્મ છે તો કે હા, તો એને જો બેઠે બેઠું એ મૂકી દો તો કે to her. એટલે કે gift will be given કોને તો કે to her. હવે કર્તાની પ્રોસેસ કરવાની. તો આ he છે શું છે પાછળ જે છે પણ he નું શું થઈ જશે એમ. અને એની પહેલા આપણને ખબર છે કયો શબ્દ મૂકીએ છે બાય. તો કે બાય him. અને આ નેક્સ્ટ દીપાવલી છે એનું એમ એમાં કેમ નામ મૂકી દેવાનું પેસિવ વોઇસ થઈ ગયું. તમે આ રીતે પેસિવ વોઇસ આ વાક્યનું કરવું હોય તો કરી શકો છો, પણ જ્યારે ડબલ કર્મ હોય તો બંને રીતે વાક્ય શક્ય છે. તમે કોઈ પણ રીતે બનાવો તમારું વાક્ય સાચું છે. બે રીતે બનાવવાની જરૂર નથી, પણ તમને જે યોગ્ય લાગે એ રીતે તમે બનાવી શકો છો. તો હવે આ કોને વડે જે આપણું કર્મ છે ને આપણે આગળ લાવીએ તો આ આગળ આ તો પ્રત્યે તરફ દિશા બતાવે છે. તો ટુ રાખવાની જરૂર નથી. તમે જ્યારે આગળ લાવો ત્યારે આ શબ્દને તમે આગળ લાવો ત્યારે ટુ રાખવાની જરૂર નથી. પણ આ હર છે એ પાછળ આવશે એટલે શું થઈ જશે અને સોરી આગળ આવશે એટલે સી થઈ જશે. કેમ કે ભાઈ આ હી છે પાછળ જાય તો શું થઈ જાય છે નિમ થાય છે. અહીંયા સી લખેલું હોય પાછળ જાય તો હર થાય છે. તો સ્વાભાવિક છે પાછલો શબ્દ આગળ આવશે તો હવળું તો થશે. આગળ વળી પાછળ જાય તો અવળું થઈ જાય છે તો અવળું છે સ્વાભાવિક છે આગળ આવશે એટલે હવળું થશે. તો આ હર છે એ આગળ આવશે એટલે શું થઈ જશે સી. તો સી આ ભવિષ્યનો શબ્દ will છે તો will મૂકવું પડશે. પેસિવ વોઇસ કરીએ છે તો સૂત્ર મુજબ આ જે બી છે બી નો બી અને ઓલરેડી આ give નું ત્રીજું રૂપ તો કે given. એક કર્મ છે એની પ્રોસેસ પૂરી થઈ, પણ આની અંદર તો આપણને કેટલા કર્મ આપેલા છે બે. તો કોને વડે કર્મ છે એની પ્રોસેસ આપણે અત્યારે આ વાક્યમાં પૂરી કરી, પણ શું તો બાકી છે તો શું આપશે તો જો આ ગિફ્ટ. એ વાક્ય છે એ કર્મ છે અને બેઠે બેઠું મૂક્યું ગિફ્ટ. અને હવે કરતા છે એની પ્રોસેસ કરો તો હવે આ કરતા હી છે ને પાછળ લઈ જઈએ તો હી નું હિમ થશે, પણ એની પહેલા કયો શબ્દ મૂકવાનો બાય. અને નેક્સ્ટ દીપાવલી છે નેક્સ્ટ દીપાવલીનો નેક્સ્ટ દીપાવલી બેઠે બેઠે સ્વાભાવિક છે સાવ સિમ્પલ છે. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજા વાક્યની પ્રેક્ટિસ કરીએ. આપણે બે ત્રણ વાક્યની પ્રેક્ટિસ કરીએ તો તમને સરળતાથી થોડું ખ્યાલ આવે. અને બાકી કોઈ પણ વસ્તુ છે પ્રેક્ટિસ વગર સંભવ નથી. અહીંયા હું તમને આ ભણાવું છું પણ તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવી પડશે. જ્યાં સુધી તમે જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી કોઈ વસ્તુ સંભવ નથી. અને જાતે પ્રેક્ટિસ કરવાથી 100% સંભવ છે ઇંગ્લિશ શીખી શકાય છે. You will send some SMS tomorrow. એ send એટલે શું થાય તો કે મોકલવું. You will send એટલે તમે મોકલશો, some એટલે થોડાક SMS, tomorrow એટલે આવતીકાલે. tomorrow છે ભવિષ્યકાળનું સૂચન કરે છે.
પણ ભવિષ્યની અંદર પણ કહેવાય છે કેટલા કાળ છે, તો કે 4 કાળ છે. તમારે એક્ઝેક્ટ શીખવું હોય, એક્ઝેક્ટ સમજવું હોય કે કયો કાળ છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ વ્હીલ ભાઈ અવારનવાર શા માટે કહું છું, તમારી એટલી પ્રેક્ટિસ બને. બાકી એકવાર હું કહી દઉં અને મને સીધું સ્કીપ કરતા આવડે છે, પણ તમારી પ્રેક્ટિસ બને એટલે અવારનવાર આ તમને પ્રેક્ટિસ કરાવું છું. અને આ રીતે પ્રેક્ટિસ કરો એટલે 100% તમે શીખી શકો છો. ભાઈ આ વ્હીલ અને વ્હીલ સાથે આ ક્રિયાપદનું મૂળરૂપ સેન્ડ એટલે મોકલો. તો વ્હીલ અને ક્રિયાપદનું મૂળરૂપ તો સાદો ભવિષ્યકાળ સિવાય એકેય કાળ હોય જિંદગીમાં સંભવ જ નથી. વ્હીલ સાથે મૂળરૂપ એક્ટિવ વાક્ય તો એ સાદો ભવિષ્યકાળ જ હોય. બાકી ગમે એમ કહે નહીં કે આ સાદો ભવિષ્યકાળ નથી, સાદો ભવિષ્યકાળ જ હોય, એ હું ગેરંટી મારીને કહું છું. તો કે વ્હીલ અને મૂળરૂપ તો આ સાદો ભવિષ્યકાળ છે. કર્મ ગોતો કે શું મોકલશો તમે, તો કે થોડાક સમ એટલે થોડાક અને એસએમએસ એટલે થોડાક એસએમએસ. તો આ શું વડે તમને કર્મ મળી જાય છે, કોને વડે, તો આમાં કોઈ કર્મ છે નહીં. તો આ જે તમારું કર્મ છે સમ એસએમએસ, ખાલી એસએમએસ ને આગળ નહીં લઈ જવાનું, થોડાક ને આપણે નથી રહેવા દેવાનું. થોડાક તો બેચારા ક્યાં છે, તો કે સમ એસએમએસ છે એને તમે આગળ મૂકી દો તો સમ એસએમએસ. પેસિવ વોઇસ કરવું છે તો ભાઈ આ વ્હીલ શબ્દ છે જો અહીંયા આપેલો છે બેઠે બેઠો મૂકી દો. અહીંયા નામ એક જ ઓપ્શન છે, બાકી બીજા અમુક કાળની અંદર આપણે બધે કઈ ઓપ્શન આપતા હતા, ટુ બી ના રૂપ, એલિઝાર નો, હોઝવેર નહીં. તો ઈમાં આપણે બેઠે બેઠું નતું મુકાતું, ન મૂકી શકે. કારણ કે એ શું લાગતું હતું, એક વચન હોય તો ઈઝ આવે, બહુવચન હોય તો આર આવે, ભૂતકાળ હોય તો એક વચન હોય તો વોઝ આવે, બહુવચન હોય તો વેર આવે. અહીંયા બેઠે બેઠું નતું મૂકી શકાતું. પણ હવે તમારે વ્હીલ છે તો વ્હીલ જ મૂકવાનું છે. એટલે અહીંયા જે શબ્દ આલે મૂકી દો તો પણ ચાલે. તો કે વ્હીલ નું વ્હીલ અને પેસિવ વોઇસ કરવું છે એટલે બી મૂકવું પડશે. તો કે બી અને આ સેન્ડ છે એનું ત્રીજું રૂપ શું થશે, તો કે સેન્ડ. તો કે સમ એસએમએસ વિલ બી સેન્ડ. આ કરતા તમે પાછળ લઈ જાઓ તો યુ નું તો શું થશે, યુ નું યુ રહેશે, પણ એની પહેલા શું કરશું, બાય શબ્દ મૂકીશું. અને આ ટુમોરો છે એનું શું થશે, ટુમોરો નું ટુમોરો. એસી વાક્ય થઈ ગયું. તો અત્યાર સુધી જે આપણે આ વાક્ય જોયા એ આપણે સાદા ભવિષ્યકાળ છે એનો પેસિવ વોઇસ જોતા હતા. તો હવે જે આપણે આ નીચેના જે વાક્ય જોવા જઈ રહ્યા છીએ એ આપણે પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ પેસિવ વોઇસ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ પેસિવ વોઇસ એટલે કે પરફેક્ટ એટલે પૂર્ણ, ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે કે કાળ, પૂર્ણ ભવિષ્યકાળના પેસિવ વોઇસના વાક્ય જોઈશું. તો જ્યારે પૂર્ણ ભવિષ્યકાળનો તમારે પેસિવ વોઇસ કરવું હોય તો જો ભવિષ્ય માટેનો શબ્દ કયો હતો, વિલ. પૂર્ણ ભવિષ્યકાળ તમારે બતાવવું હોય તો હેવ શબ્દ આપણે મૂકતા હતા. તો આ પૂર્ણ ભવિષ્યકાળ બતાવે છે. હવે કોઈ પણ પૂર્ણ કાળ તમારે જ્યારે પેસિવ વોઇસ કરવું તો મેં આગળ વાત કરેલી છે કે તમારે બી શબ્દ મૂકવો પડે. કયો શબ્દ મૂકવો પડે, બે. કોઈ પણ પૂર્ણ કાળનો પેસિવ વોઇસ કરવું, કોઈ પણ પૂર્ણ કાળ, એવું નથી ભવિષ્ય, કોઈ પણ પૂર્ણ કાળનો પેસિવ વોઇસ કરવું તો બી શબ્દ મૂકવો પડે. અને પેસિવ વોઇસ ની અંદર હંમેશા V3 નું રૂપ આવે. એટલે આ શું છે, પૂર્ણ ભવિષ્ય કાળનું પેસિવ વોઇસ. વિલ હેવ તો શું છે, આ વિલ હેવ હોય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ છે એક્ટિવ વાક્યમાં બતાવતું હોય. જો અહીંયા વિલ અને હેવ તો એ તો જે એનો શબ્દ છે ભવિષ્યનો તો એ તો મૂકવો જ પડશે. બે આવું પેસિવ વોઇસ કરવું છે તો ખાલી તમારે બી ને એડ કરવાનું રહે અને ઓલરેડી V3 નું રૂપ. તો આ એનું કહેવાય છે ફોર્મ્યુલા છે, સૂત્ર છે. તો જોઈએ પેસિવ વોઇસ, પહેલા તો કાળને ઓળખવો પડશે. તો કે વિરાટ will have won the match next. નેક્સ્ટ ડે એટલે ભવિષ્યકાળ સૂચવે છે. પણ આ નેક્સ્ટ ડે તો જો આપણે આગળ જોઈએ સાદા ભવિષ્યમાં પણ હોઈ શકે, ચાલુ ભવિષ્યમાં પણ હોઈ શકે, પૂર્ણ ભવિષ્યની અંદર પણ હોઈ શકે. પણ એક્ઝેક્ટ તમારે સમજવું હોય કે કયો કાળ છે તો અહીંયા જો will આવ્યું છે, will સાથે સીધું મોડું હોત તો સાદો ભવિષ્યકાળ હોત. પણ અહીંયા will સાથે have આપેલું છે અને અહીંયા ત્રીજું રૂપ આપેલું છે એટલે કે will અને have એની સાથે ત્રીજું રૂપ એટલે તમારો પૂર્ણ ભવિષ્યકાળ જ હોય. કયો કાળ હોય, પૂર્ણ ભવિષ્યકાળ. ક્લિયર થઈ ગયું. આનું તમારે પેસિવ વોઇસ કરવું છે. કર્મ ગોતી લો. શું જીતી લીધું હોય છે, તો કે જો ધ મેચ આ તમારું કર્મ છે. તો ધ મેચ ને તમે આગળ મૂકી દો તો જો ધ મેચ. હવે પેસિવ વોઇસ કરવું છે તો આનો જે શબ્દ કહે છે જો will અને have બંને મૂકવા પડશે. ખાલી will નહીં, ખાલી will મૂકો તો સાદો ભવિષ્યકાળનો પેસિવ વોઇસ કરતા હોય ને એવું લાગે, એવું જ થાય. તો will have છે બે તમારે શબ્દ મૂકવા પડશે. તો જો ધ મેચ will have, જો અહીંયા પણ છે will have, કારણ કે આ will have બે ભેગું હોય ને ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ છે એવું કહેવા પડે. ત્યારે એ કહેવા માંગે છે કે હું પૂર્ણ ભવિષ્યકાળ છું. ધ મેચ will have મૂકી દીધું, અહીંયા હતું એ બેઠે બેઠું મૂકી દીધું. અને હવે કોઈ પણ પૂર્ણ કાળ હોય તો બિન શબ્દ તમારે એડ કરવો પડશે. તો જો આ બિન હવે
તો બધી પેસિવ વોઇસ ની અંદર V3 જ આવે છે, એમાં કઈ કહેવાનું ન હોય. અને પૂર્ણ કાળમાં તમારે જ્યારે પેસિવ વોઇસ કરવું તો ખૂબ ઈઝી બનશે. કેમ કે V3 એની અંદર તમને ઓલરેડી આપેલું હોય. પૂર્ણ કાળ કોઈ પણ હોય ત્યાં V3 ઓલરેડી આપેલું હોય. તો જો આ V3 છે, will નું 1 આ ત્રીજું રૂપ છે, તો એ ઓલરેડી આપેલું છે, તો બેઠું મૂકી દેવાનું કે 1 નું 1. The match will have been won. The match will have been won. આ કરતા તમે પાછળ લઈ જાવ તો વિરાટ નું વિરાટ જ રહે, પણ એની પહેલા તમારે બાય શબ્દ મૂકી દેવાનો. અને આ જે સૂચક શબ્દ છે નેક્સ્ટ ડે, એ નેક્સ્ટ ડે નું તો શું રહે? નેક્સ્ટ ડે નું નેક્સ્ટ ડે જ રહે. હવે બીજું વાક્ય જોઈએ. She will have broken the rules. જો આમાં કોઈ તમને નેક્સ્ટ ડે જેવો શબ્દ આપેલો નથી, પણ છતાં પણ આપણે ઓળખી જ શકીએ છીએ કયો કાળ છે. તો કઈ રીતે? તો જો આ will અને આ have, will અને have છે, અને પાછું એની સાથે આપણને કયું રૂપ જોવા મળે છે? ત્રીજું રૂપ broken. બ્રેક એટલે તોડવું, એનું ત્રીજું રૂપ broken, V3. તો will have અને પાછું ત્રીજું રૂપ એટલે પૂર્ણ ભવિષ્યકાળ જ હોય. તો શું તમે તોડી નાખ્યું હોય છે? સોરી, તેણીએ શું તોડી નાખ્યું હોય છે? તો કે the rules. બધા નિયમો તોડી નાખ્યા હશે. નિયમ રાખવા જ નથી, તોડી નાખ્યા હશે. તો આ the rules છે તમારું કર્મ થશે. તો એ જો તમે આગળ મૂક્યું the rules. હવે ભવિષ્યકાળનું પેસિવ વોઇસ કરીએ છીએ, તો ભવિષ્યકાળમાં જો આ will અને have એ પૂર્ણ ભવિષ્યકાળ બતાવે છે, તો will અને have છે તમે બેઠે બેઠું મૂકી દીધું. ભાઈ અહીંયાથી ન સૂચે તો સૂત્ર તો છે જ તે. હવે પેસિવ વોઇસ કરવું છે તો ઓલરેડી પૂર્ણ કાળની અંદર been શબ્દ મૂકવો પડશે. તો been નું been, અને ત્રીજું રૂપ તો પૂર્ણ કાળમાં ઓલરેડી આપેલું જ છે, તો કે broken નું broken. અને આ સી છે એને પાછળ લઈ જઈએ તો હર થાય, પણ એની પહેલા કયો શબ્દ મૂકવો પડશે? તો કે by. તો કે the rules will have been broken by her. રૂલ છે એ તેની દ્વારા તોડી નાખવામાં આવ્યા હશે. આગળ જોઈએ છેલ્લું, તો કે the lion will have killed a deer. The lion જે સિંહ છે એને શું કર્યું છે? killed એટલે કે મારી નાખ્યું છે. kill એટલે મારી નાખવું, એનું ત્રીજું રૂપ killed. કોને? deer. deer એટલે હરણ. તો ધ્યાન રાખજો, આ deer ન કહું. આ deer એટલે વાહલું થાય, અને આ ડબલ ડીઆર, અને deer પણ કહેવાય, deer પણ કહેવામાં આવે છે, deer અથવા તો deer. આ deer એટલે વાહલું થાય, અને આ deer એટલે શું થાય? હરણ. તો કે સિંહે હરણને મારી નાખ્યું છે. તો જો કાળને ઓળખીએ તો will અને have, અને એની સાથે ત્રીજું રૂપ, તો will અને have હોય એટલે પૂર્ણ ભવિષ્યકાળ જ હોય. હવે કોને મારી નાખ્યું? જો આ શું વડે તમને જવાબ નથી મળતો. આ એમ કે શું મારી નાખ્યું છે, શું મારી નાખ્યું છે ને, કોને મારી નાખ્યું છે. તો કોને વડે પ્રશ્ન પૂછીએ ત્યારે પણ આપણને શું થાય છે? કર્મ મળે છે. કોને મારી નાખ્યું છે? તો કે a deer એટલે કે હરણને મારી નાખ્યું છે. તો આ a deer તમારું કર્મ થશે. તો એને તમે આગળ મૂકી દો તો a deer ભવિષ્યકાળનું પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ કરવું છે, તો આ will અને have શબ્દ છે બેઠા મૂકી દો. હવે પેસિવ વોઇસ કરીએ છીએ, પાછો કાળ કયો છે? પૂર્ણ કાળ છે. તો એની અંદર ઓલરેડી been શબ્દ મૂકવો પડશે. તો કે a deer will have been. હવે ત્રીજું રૂપ, તો પૂર્ણ કાળની અંદર ઓલરેડી તમને ત્રીજું રૂપ આપ્યું હોય છે, તો કે killed નું killed. અને આ કરતા તે કરતા એવું નથી કે સ્ત્રી હોય કે પુરુષ હોય. સ્ત્રી કરતા હોઈ શકે, પુરુષ હોઈ શકે, પ્રાણી કરતા હોઈ શકે. તો એ સિંહ મારવાનું કામ કરે તો સિંહ કરતા જ કહેવાય. તો આ કરતા એટલે કે જે સિંહ છે એને ક્યાં આપણે લઈ જઈશું? પાછળ લઈ જઈશું. તો એની પહેલા આપણે શું મૂકશું? બાય. અને the lion નું lion. એ ચકલી હોય, કાબર હોય, પોપટ હોય, બધા કરતા કહેવાય, પણ પોતે કંઈક કાર્ય કરતા હોવા પડે. તો અહીંયા આપણું જે વાક્ય છે ને પેસિવ વોઇસ થઈ ગયું છે. તો અહીંયા આપણે કહેવાય કે સાદો ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ છે એનું પેસિવ વોઇસ આપણે શું કરીએ છીએ? કમ્પ્લીટ કરીએ છીએ. અને જો આગળના વિડીયો તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને દરેક વિડીયો મળી રહેશે. અને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.